રાજ્યના તમામ સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરાથી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શનાર્થે નીકળેલા 400 થી 500 કાવડિયા ભક્તોની એક વિશાળ સંત નહાર આવી પહોંચ્યો હતો। આ તમામ યાત્રાળુઓ ગંગાજળ લઈને સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરવા માટે કાવડ યાત્રા કરી રહ્યા છે। આ શ્રદ્ધાળુઓની સેવા માટે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ મંડળ આગળ આવ્યું હતું। તેમણે સ્વામિનારાયણ મંદિર નહાર ખાતે યાત્રાળુઓ માટે ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરી હતી। આ વ્યવસ્થાથી જ યાત્રાળુઓને તેમની લાંબી યાત્રામાં આગળ વધવા માટે નવી ઉર્જા અને પ્રોત્સાહન મળ્યું। આવા સેવાભાવી કાર્યો ખરેખર પ્રશંસનીય છે। નહારથી આ કાવડિયા યાત્રાળુઓ હવે કાવી કંબોઈ તરફ પોતાની યાત્રા આગળ વધારશે। આપણે સૌ પ્રાર્થના કરીએ કે તેમની આ ભક્તિમય યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય અને તેઓ સ્તંભેશ્વર મહાદેવના ચરણોમાં ગંગાજળ અર્પણ કરી શકે। आप सबने हर हर महादेव। અમે લોકો માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ અમારું ત્રીજું વર્ષ છે અને અમે લોકો અત્યારે સ્વામિનારાયણ મંદિર નહારમાં અહીંયા આગળ સ્ટોપ કરેલું છે। અમે અત્યારે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ જઈ રહ્યા છે અને કમસે કમ અમારી સાથે અહીં નહારથી અને વડોદરાથી કમસે કમ અમે 400 લોકો અહીંયા આગળ ગંગાજળ અભિષેક કરવા માટે જઈ રહ્યા છે અને કાવડ યાત્રા અમારું આ ત્રીજું વર્ષ છે અને આજે વખત અમે પાદરાથી સ્ટાર્ટ કર્યું હતું અને અમે 11:30-12 વાગે અત્યારના અમે પહોંચી ગયા છીએ। હર હર મહાદેવ, હર હર મહાદેવ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રાવણ